મોર્નિંગ ચાંદની અને આજની સપ્તાહની શરૂઆત થઈ છે ત્યાં આગળ આપણને અમેરિકાના બજારોથી તો સારા સંકેતો મળી રહ્યા છે, પરંતુ ઓવરઓલ એશિયાના બજારો અને ફ્યુચર્સ તરફથી જોઈએ તો થોડાક મિશ્ર સંકેતો આજના દિવસમાં ચોક્કસથી છે. કારણ કે જો શુક્રવારના દિવસે અમેરિકાની અંદર જે બજાર બંધ થતા જોવા મળ્યા એ આપણને રેકોર્ડ ઊંચાઈ પર બંધ થતા જોવા મળ્યા. S&P 500 અને નાસ્ડેક આ બંનેમાં એક શિખર તરફનું આપણને કામકાજ છે એ અત્યારે યથાવત રહેતું દેખાઈ રહ્યું છે. પરંતુ યુએસમાં જે નોન ફાર્મ પેરોલના આંકડા આવ્યા અને આંકડામાં ખાસો એવો ઘટાડો આવ્યો અને આ જ ઘટાડાને કારણે આપણે જોયું કે બજારની અંદર સારી એવી તેજી આવી છે. અને જે યુએસ નોન ફાર્મ પેરોલના આંકડા છે એ નવેમ્બર 2021 બાદ સૌથી ઉપલા સ્તરે આપણને જોવા મળ્યા છે. એટલે કે ત્યાં આગળ જે બેરોજગારી છે એ વધી રહી છે એવા એક સ્પષ્ટ સંકેતો અહીંયાથી આપણને મળતા દેખાઈ રહ્યા છે. જો નોન ફાર્મ પેરોલ આપણને લગભગ જુલાઈ મહિનાની અંદર જૂન મહિનાની અંદર 2.06 લાખ પર રહેતા જોવા મળ્યા અને ખાસ કરીને જોબલેસ ક્લેમના જે આંકડા છે એ 4.1 લાખ પર આપણને જોવા મળ્યા અને સતત ત્યાં આગળ જોબલેસ ક્લેમના આંકડાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે હવે અહીંયાથી શક્યતા છે કે જો એક વખત એક બાજુ મોંઘવારી કંટ્રોલમાં આવે છે, બીજી તરફ તમને જોબલેસ ક્લેમના આંકડા વધતા દેખાય છે, તો અહીંયાથી શક્યતા છે કે સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ આપણને કદાચ એક રેટ કટ આવતો જોવા મળી શકે. ને આ જ આશાએ બજારની અંદર આપણને શુક્રવારના દિવસે એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ આ બધાની વચ્ચે આજે સોના પર પણ એક વખત નજર કરી લો, કારણ કે જો સોનાની અંદર ખાસ કરીને સોનાના ભાવની અંદર આપણને વધારો થતો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો વધ્યા છે અને કોમેક્સ પર $2390 આસપાસ આપણને સોનું પહોંચતું જોવા મળ્યું છે. યુએસમાં જે બેરોજગારી દર વધ્યો છે એને કારણે અહીંયાથી ખાસ કરીને ભાવમાં ઉછાળો આવ્યો છે. હવે બજારની યુએસમાં દર ઘટવાની અપેક્ષા વધારે બનતી દેખાઈ રહી છે, જેને કારણે આ ઉછાળો આવતો જોવા મળ્યો છે. એટલે આ ખાસ કરીને સંકેતો આપણને અમેરિકાના બજારો અને સોના તરફથી મળતા દેખાયા. પરંતુ એશિયાના બજારોમાં જુઓ આજે મિશ્ર કામકાજ છે. એક નિક્કેઈના બજારની અંદર આજે તેજી જોવા મળી રહી છે. સામે શાંઘાઈ અને હેંગસેંગ આ બંને જગ્યા એવી છે કે જ્યાં આગળ અત્યારે આપણને શરૂઆત ઘટાડા સાથે થતી દેખાય છે. બીજી તરફ તાઇવાનના બજારો અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર ખાસ ઘટાડો છે. કોરિયાના બજારોમાં થોડીક એક પોઝિટિવિટી આજના દિવસમાં છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે તમને જે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન છે એના પર એક વખત નજર કરી લો. 23,491 પર આપણને અત્યારે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન રહેતું જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી ખાસ કરીને 24,386 પર ફ્યુચર્સ બંધ થયા હતા, એટલે લગભગ 5 પોઈન્ટના સામાન્ય ઉછાળાની અપેક્ષા અત્યારે આપણને લાગી રહી છે. એટલે આજના દિવસની શરૂઆત તો આપણને થોડીક ફ્લેટિશ જોવા મળી શકે છે, પરંતુ શક્યતા છે કે અહીંયા આજના દિવસે આપણને કદાચ ઉપરના સ્તરેથી થોડું ઘણું દબાણ આવતું જોવા મળે. જી ચારની તો આ અત્યારે આપણને ખાસ આજના દિવસમાં જે સંકેતો છે થોડાક મિશ્ર બનતા દેખાઈ રહ્યા છે. એક મિશ્ર સંકેતો